સામે જોતી હતી અને મારી વાતો કરતી હતી। અમરેલીમાં કોલેજ કેમ્પસમાં જ વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીના વાળ પકડીને પછાડી છોડાવવા આવેલી વિદ્યાર્થિનીને પણ મારી છેડતી કરી। અમરેલીના લાઠી રોડ ઉપર આવેલી કે પારેખ કોમર્સ કોલેજમાં હાલ પરીક્ષાઓ ચાલી રહી છે, ત્યારે વિદ્યાર્થી દ્વારા એક વિદ્યાર્થિનીને કોલેજ કેમ્પસમાં જાહેરમાં માર્યો હતો। વિદ્યાર્થિનીને મારીને વાળ પકડીને નીચે પટકી હતી, જેથી ચકચાર મચી છે। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે, તેમજ સમગ્ર મામલે પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે, જેને પગલે પોલીસે આરોપી યુવકની અટકાયત કરી લીધી છે। આ અંગે યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે માડીલા ગામે રહેતો મહાવીર વાળા નામનો યુવક ક્લાસરૂમમાં અવાજ કરતો હતો, જેથી સામું જોતા તેને નજર નીચી રાખવાનું કહ્યું હતું અને બાદમાં તું શું મારી વાત કરતી હતી તેમ કહીને યુવતીને ધક્કો મારી પછાડી દઈ ગળું પકડ્યું હતું। આ દરમિયાન વચ્ચે પડેલી એક યુવતીને પણ વાળ પકડી પછાડી દઈ બંને યુવતીની છેડતી કરી હતી। આ યુવકે તેને કહેલ કે તું ક્લાસમાં પેપર આપવા આવજે, હું એ જોઈ લઉં છું કે તું કેમ આવે છે, અને તેને ધમકી પણ આપી હતી।